હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો લવરિયા? હેપી હોલી, હેપી ધૂળેટી. પાકા કલર અડાડીને રમજો અને કાળો મહીસ કોલસા જેવો કલર ભાવલાને લગાડજો અને કાળો મહીસ થઈ જાય. બસ મારા રવિ બાબુને ન લગાડતા, યુપી બિહારી છે અને ગુજરાતીઓ કરતા પણ માથા ભારે યુપી બિહારી હોય. એટલે રવિ બાબુથી જરાક આઘા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો સરસ મજાના ડબલ મીનિંગ જોક્સની શરૂઆત કરીએ. કુંવારા પુરુષોને પ્રેમ એની હારે જ થાય છે જે સ્ત્રી એની બધી વાતો સાંભળે, અને લગ્ન એની હારે થઈ જાય છે બીજા કરા પરણેલા પુરુષના જે એની એક વાત સાંભળે નહીં. આવી કરમની કઠણાઈ પુરુષોની. લાડવા ખાશો તોય પસ્તાશો, નહીં ખાવ તોય પસ્તાશો. મારી જેમ વગર ખાધે પસ્તાવું સારું. એ બસ લેટા કર, સુવડાવીને તને તારા વાળથી રમવા માંગુ છું. તારા વાળોમાં સરસોનું તેલ લગાવીને તને પોપટ નાખવા માંગુ છું. ઓલો પોપટ મીઠું મીઠું બોલે, સમજી ગયા ને? એક રસ્તામાં એક 5-6 કૂતરાઓ એક કૂતરી ઉપર વારા ફરતી વારા ચડી રહ્યા હતા. આ જોઈને બબીતા ભાભીના નવા લગ્ન થયા હતા. ઈ ઘરના આંગણે બેઠા બેઠા રોવા માંડ્યા. એટલે એના બાજુવાળા કાજલ ભાભી કે કેમ રોવો છો? એમાં ઈ કૂતરા કૂતરીને કરે તો કૂતરા કૂતરીમાં આવું જોઈએ. ઈ કે કોણ કોને કરી જાય, તમે એમાં હું કેમ રોવો છો? તો કે કાંઈ નહીં, બસ મને મારા કોલેજના કુંવારાના દિવસો યાદ આવી ગયા. આમ જ હું એક હતી ને 4-5 જણા લાઈનું મારતા ને કરતા. કાજલ ભાભી ન્યા બેભાન પડી ગયા. વિદેશમાં કોઈ નાનો છોકરો રોવે ને તો એને ટીવી ચાલુ કરી દે, લેપટોપ આપે, ટેબ્લેટ આપે. અને અહીંયા આપણે ઇન્ડિયામાં નાનું છોકરું રોયા રાખે ને એટલે તરત બીજું એક નાનું છોકરું કરી લે પેદા. એટલે એની હારે હું રહીમાં રાખે. અહીંયા છોકરાને રમવા માટે રમકડા નહીં, સામે બીજા નાના છોકરાઓની લાઈન લગાડવાની. ઓલા સીમા સચિનની જેમ છોકરાઓની લાઈન. હમ દો ઓર હમારે દો ઉતના ही કાફી है. સુહાગરાતના દિવસે પતિ અંદર ગયો ત્યાં તરત જ પત્ની ઊભી થઈને બ્લાઉઝ કાઢીને બધું કાઢવા માંડી. બ્લાઉઝ તો ઘરવાળો કે અલી હું છે, આટલી ઉતાવળ ન સારી, પેલા બેસીને આપણા જીવનની પ્રથમ રાત છે, કઈક મીઠી પ્રેમ ભરી વાતું કર. તરત આ શું કરે છે? તો કે તમારા ભાભીએ કીધું હતું કે તાર ઘરવાળો અંદર આવે ને રૂમમાં એટલે તરત દૂધ પીવડાવવા માંડજે. અને ગાંડી ઓલો ગ્લાસ રાખ્યો તો ને દૂધનો, ઈ પીવડાવવાનું કે છે, આ દૂધ નહીં. આપણા દેશમાં પતિ અને પત્ની બંનેના અરેન્જ મેરેજ હોય, એકબીજાને પસંદ પણ ના કરતા હોય તો એ ગુસ્સામાં બાંધવામાં 3-4 છોકરા પેદા થઈ જાય. 3-4 છોકરા પેદા કર્યા પછી પણ એ લોકો શું કે ખબર છે? અમારે તો અરેન્જ મેરેજ છે, અમને કઈ એટલું ભળતું નથી. રાત્રે પથારી પલંગ ઉપર ભળે, દિવસે ના ભળે. હે ને? ભાવલાએ કાજલીને કટાક્ષમાં કહી દીધું, ઉડતા હુઆ ફ્રોકને જરાક કાબુમાં રાખ. ચડ્ડી નો પહેરવી હોય તો કાંઈ નહીં, તારો બાગ બગીચો સાફ રાખ. અહીંયા જોઈને અમને ઉલટીઓ થઈ છે. આજના જમાનામાં જૂતા ચુરાવવા વાળીને સાલી કહેવાય અને જૂતા મારવા વાળીને ઘરવાલી કહેવાય. શાલી આધી ઘરવાલી હોતી હે. બધાએ લગ્ન કરીને જાય ને પછી એને પસ્તાવો થાય કે ઘરમાં ગુલાબ જાંબુ હતું છતાંય તારા બાપે મને આવી સડેલી બરફી પકડાવી. કાશ કે હું તારી નાની બેન જોડે પરણી ગયો હોત. આજે ભાવલો 3 સાધુઓ પાસે ગયો. 3 સાધુને પૂછ્યું કે તમે એકિયારે કેમ સંન્યાસ લઈ લીધો, એવું શું થયું તમારા લાઈફમાં? તો કે અમે પેલા સાધુ નહોતા, અમે 3 પેલા સાડુ ભાઈ હતા, એટલે અમે છે ને સંન્યાસ લઈ લીધા. એકવાર છોકરો જીમમાં ગયો, બટકો હતો, એટલે જીમમાં લટકાવા માંડ્યો. આખો દી જીમમાં રહે ને પ્રોટીનના પાવડર ખાય. એ જોઈને એની ગર્લફ્રેન્ડ બોલી કે જો લટકવાથી જ હાઈટ વધતી હોત ને તો તારો પોપટ ક્યારનો લટકીને હેઠે જમીને અડી ગયો હોત. આ લટકવાનું બંધ કર, આ તું વિકાસ વગરનો છો. ભાઈ ગમ. છોકરી અને છોકરાની હોસ્ટેલ હતી. છોકરીઓને તોફાન કરવાનું મન થયું એટલે એ છોકરાના બાથરૂમની પાછળ એવું લખી આવી કે છોકરાઓ
તમારા હાથમાં તમારું ભવિષ્ય છે. જે છોકરાઓ બાથરૂમમાં જાય ને એટલે વાંચે, સમજાઈ ગયું ને, એના હાથમાં એનું ભવિષ્ય એટલે એના હાથમાં શું છે. છોકરાઓએ કાંઈ ઓછા ઉતરેવા નહીં, એને છોકરીઓના બાથરૂમ પાછળ લખી નાખ્યું, મહેરબાની કરીને તમે તમારા ભવિષ્યમાં આંગળીઓ ન નાખતી. સમજાય ને? એક ઘરવાળી બોલી એના હસબન્ડને કે નવા નવા લગ્ન થયા હોય તો ઘરવાળો આપણને બહુ સાચવે, બહુ ખવડાવે પીવડાવે, પછી લગ્નના 1-2 વર્ષ પછી કેમ પ્રેમ ઓછો થઈ જાય છે? તો ઘરવાળાએ કહી દીધું કે જ્યારે ઢોલ નવો નવો હોય ને ત્યારે એને વગાડવામાં બજાવવામાં બહુ મજા આવે, પછી આ ઢોલ જ્યારે એકદમ જૂનો થઈ જાય ને, એ ફાટી જાય ને, ત્યારે પેલા જેવી એને વગાડવામાં મજા ન આવે. એટલે આપણે ઢોલને પછી પેલાની જેમ સાચવતા નથી. આ વાત ઢોલ માટે નથી. સુહાગરાતના દિવસે દુલ્હો શાયર હતો, એને દુલ્હનની આંખ ઉપર કિસ કરી અને કીધું, આંખે મોહબ્બત કી ખિડકી હોતી હે, કિતાબ હોતી હે. ઓલી કે હવે મૂક તારી શાયરી, અહીંયા મારી નીચેની લાઇબ્રેરીમાં આગ લાગી છે, એનું કરો. એક ગામડું હતું, એમાં ઘણા લોકો સરપંચ બનવા માંગતા હતા. ઘણી એવી છોકરીઓએ ટ્રાય કરી, પણ એમાં સરપંચ બનવામાં બબીતા ભાભીનો નંબર આવ્યો. અને બબીતા ભાભી બોલવામાં કાંઈ થોડા નબળા ઓછા ઉતરે. એને માઇક લઈને એટલું જ કીધું કે મને સરપંચ બનાવી દ્યો આ ગામની, હું તમને લોકોને અડધી રાત્રે પણ કામમાં આવીશ, અડધી રાત્રે પણ. આટલું જ શું બોલી કે 5 જ મિનિટમાં બધા મત બબીતા ભાભી લઈ ગયા અને વધારે મતથી આજે બબીતા ભાભી જીતી ગયા છે. એક જ શબ્દ, અડધી રાતે પણ કામ આવીશ. એટલે એ તો સારા મિનિંગમાં કહેતા હતા, પણ ગામવાળા. એક છોકરીના લગ્ન થતા હતા, તો એ લગ્ન મંડપમાં એનો એક્સ બોયફ્રેન્ડ આવ્યો. મિત્રો, એક્સ, વાય અને ઝેડ એટલે પુરાના બોયફ્રેન્ડોના નામ હોય, સારું હસબન્ડોના નામ નથી હોતા. એક્સ હસબન્ડ, વાય હસબન્ડ, ઝેડ હસબન્ડ. ઘણાએ તો આખી ABCD જેટલા છોકરા પટાવી લીધા હોય, એ હસબન્ડ, બી હસબન્ડ. તો લગ્ન મંડપમાં એનો જૂનો પ્રેમી આવ્યો. તો એના બાપે પૂછ્યું, તમે કોણ છો? છોકરીવાળા તરફથી કે છોકરાવાળા તરફથી? તો કે હું ઈ છું કે હું છે ને ક્રિકેટ રમતો તો પણ સેમી ફાઇનલમાં આઉટ થઈ ગયો. હવે હું તમારા દીકરીની ફાઇનલ મેચ જોવા આવ્યો છું. ફાઇનલ મેચ એટલે કે જે રાત્રે સુહાગરાત થાય ને, ઓલો ફાઇનલ. હું તો આઉટ થઈ ગયો. જીવનમાં તમે ગમે એને નારાજ કરો, ઘરવાળીને, મા બાપને, ગમે એને, પડોશી બબીતા ભાભીને. એક ડોક્ટરને, ભગવાનને ક્યારેય નારાજ નહીં કરવાના. ડોક્ટર નારાજ થઈ જાય ને તો ભગવાન પાસે મોકલી દે, અને ભગવાન નારાજ થઈ જાય ને તો ડોક્ટર પાસે મોકલી દે. એ બંનેને વ્યવસ્થિત જ રાખવાના, પૂજા પાઠ કરીને રહેવાનું. પૂજા એટલે છોકરી નહીં હો. કુંવારાના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં રસ નથી, અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે. અને ડોહાઓ ગઈઢાઓને ડોહી મરી ગઈ હોય ને એને પાછી ડોહી જોઈશે. હવે આમાં ખુશ કોણ છે ને એ જ મને નથી ખબર. એકવાર પતિ અને પત્ની બંને મ્યુઝિયમમાં ગયા. બહુ સરસ મજાના પ્રાચીન આધુનિક એમાં બધા સાધનો અને હતું. તો ઓલી કે હા, આમાં તો કેવા આધુનિક બધા સાધનો, હથિયારો છે, પ્રાચીન તલવારો ને એવું બધું છે. ઘરવાળો કે આમાં વેલણ ક્યાં છે? મ્યુઝિયમમાં વેલણ રાખો. ઘરવાળાને છૂટું વેલણ મારે છે. હમણાં ભાવલાએ એક દાદાને પૂછ્યું કે દાદા, તમારા જમાનામાં બધાયના બ્રેકઅપ થતા? અત્યારે તો હાલતા ને ચાલતા બ્રેકઅપ થઈ જાય છે. દાદા કે અમારા જમાનામાં બ્રેકઅપ નહોતા થતા, કેમ કે અમારા જમાનામાં મેકઅપ નહોતા થતા. મેકઅપ ઉતરે ને એટલે બ્રેકઅપ જ થાય. કાંઈ એકવાર વાપરી લ્યો ને ધબધબાવી લ્યો ને એટલે પછી બ્રેકઅપ જ. પાણી છૂટ્યા અને સંબંધ તૂટ્યા. એકવાર ઘરવાળો કે આપણે છૂટાછેડા લેવા છે તો બેંકનું કારોબાર કોણ સંભાળશે? બેંકનું ખાતું. એની ઘરવાળી કે એક કામ કરો, આપણે બેંકનું ખાતું અડધું અડધું વેચી લઈ. બેંકની પાસબુક તમે રાખજો, બેંકની ચેકબુક હું રાખીશ. બસ. એકવાર દૂધવાળો બબીતા ભાભીના ઘરે જોર જોરથી બેલ મારતો હતો. એટલે બબીતા ભાભી કે તમારા કરતા છાપાવાળો નો સારો? વગર કાંઈ દબાઈ નીચેથી આમ નાખીને સરકાવીને વયો જાય ને, ખબર શું પડે?
દૂધવાળો કે વાંધો ને કાલથી હું ભાભી નીચેથી નાખીને વયો જઈશ. ખબર એ શું પડે. એકવાર હું બેઠી હતી તો મારો એક ફ્રેન્ડ મને કે મને એક રાઉન્ડ મારવા આપને. તો મેં કીધું આલે એક્ટિવાની ચાવી મારી લે રાઉન્ડ. તો કે એ નહીં, હું સાંજે પછી ઘરે આવીને રાઉન્ડ મારી જઈશ. પછી ઘરે આવીને પછી મને ખબર પડી કે કી રાઉન્ડની વાત કરતો હતો. આવો ને આવો. લવરિયાઓ, યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે આપણા જોક્સનો ટાઈમ ડેઈલી સવારનો રહેશે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.